સુરતમાં લાંચિયા સરકારી બાબુઓ વારંવાર એસીબીના હાથે ઝડપાઈ રહ્યા છે, ત્યારે પોતાની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે કરેલી અરજી બાદ લેબર કોન્ટ્રાક્ટર થકી સિનિયર ક્લાર્ક દ્વારા 70,000ની લાંચની માંગણી કરાઈ હોય, જે લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીઓ એસીબીના હાથે ઝડપાઈ જવા પામ્યા છે। પોતાની માલિકીની જમીનમાં કોમર્શિયલ વીજ કનેક્શન લેવા માટે જરૂરી કાગળો સાથે જમીન માલિકે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કઠોર સબ ડિવિઝનની કચેરી ખાતે અરજી કરી હતી। તે વીજ મીટર લગાડવાની કાર્યવાહી કરવાના આવેદ પેટે વીજ કંપનીના સિનિયર ક્લાર્ક વર્ગ 3 સંતોષ ભગવાન સોનવણે ફરિયાદી પાસે 70,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। ફરિયાદના આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું અને લાંચની રકમ લેવા કામરેજના ટોલ નાકાની બાજુમાં સ્વાગત નર્સરીમાં સિનિયર ક્લાર્ક વર્ગ 3 સંતોષ ભગવાન સોનવણે આરોપી લેબર કોન્ટ્રાક્ટર ભરત સાવલિયાને મોકલ્યો હતો। લાંચની રકમ લેવા આવેલા આરોપી ભરત સાવલિયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી, જેથી એસીબીએ સ્થળ પરથી લેબર કોન્ટ્રાક્ટર ભરત રમણીક સાવલિયા ત્યારબાદ સિનિયર ક્લાર્ક વર્ગ 3 સંતોષ ભગવાન સોનવણે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરી છે। સુરતમાં વારંવાર એસીબીના હાથે લાંચિયા સરકારી બાબુ પકડાઈ રહ્યા છે, ત્યારે ફરી જીબીનો કર્મચારી લેબર કોન્ટ્રાક્ટર થકી લાંચની રકમ સ્વીકારતા ઝડપાતા લાંચિયા સરકારી બાબુઓમાં ફફડાટ પામી જવા પામ્યો છે।